એટલે આ જે હું બોલું છું ને એ બધું અંદર છે, ખાલી હિન્દીમાં નહીં. હિન્દી તો તમને પિક્ચરો જોવું છે એટલે આવડે જ છે, બરોબર ને? કોણ નહીં આવડતું હિન્દી? નહીં ને? એટલે એક્સપાન્શન જોઈન્ટ એ એવું છે કે જ્યારે કોઈ પણ બિલ્ડિંગની એક્સપાન્શન જોઈન્ટ એવું છે કે કોઈ પણ બિલ્ડિંગની એક લેવલની લેન્થ વધે, તમે જ્યારે સ્ટ્રક્ચરલ એન્જિનિયર કોઈ એક્સપર્ટીઝ કરશે તો એમાં બિલ્ડિંગની લેન્થ વધે તો એને બ્રેકિંગ આપવું પડે, એક્સપાન્શન આપવું પડે. અધરવાઇઝ બિલ્ડિંગ આરસીસી લેવલનું એક્સપાન્શન કોન્ટ્રાક્શન થાય તો બકલ થઈ જાય, તૂટી જાય. એટલે એક લેવલનો ગેપ આપવો પડે. જેમ આપણે આ અત્યારે એવું સમજીએ કે અમારી બાઉન્ડ્રી વોલ છે, સીલિંગ નથી, આપણે ઉપર આકાશ છે, ઉપર સ્કાય છે, અને અમારી બાઉન્ડ્રી વોલ તો આપણે જોયું હોય કે અહીંયા ચણતર થયું, અહીંયા ચણતર થયું, 10 ફૂટે સેડ 1 ઇંચની 2 ઇંચની જગ્યા આપે છે બિલ્ડિંગ કમ્પાઉન્ડ વોલ. કેમ? કારણ કે એક્સપાન્શન કોન્ટ્રાક્શન થાય તો એ 1 ઇંચમાંથી એટલો જ ભાગ પડે, બાકીનો ભાગ ના પડે, એટલા માટે આપે. ખ્યાલ આવે તમને? હેલો. એવી રીતે બિલ્ડિંગને આરસીસી લેવલે ફ્લોર એનું સેટઅપમાં એક્સપાન્શન આપે. એ એક્સપાન્શનના ભાગમાંથી ઓલવેઝ પાણી જાય, કારણ કે એ બિલ્ડિંગ બન્યું ને બીજું બિલ્ડિંગ બન્યું તો વચ્ચેથી જે પાણી જાય એ ક્યાંક ને ક્યાંક દિવાલમાંથી બિલ્ડિંગમાં આવે. તો એને ટ્રીટમેન્ટ કેવી રીતે કરાય? એમાં સ્પેશિયલાઇઝ સિસ્ટમ મધર સરફેસ લેવલે અને ફિનિશિંગ લેવલે ટેપ જોઈન્ટ સિસ્ટમ્સ આવતી હોય જે નથી વોટરપ્રૂફ. આ વિન 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 ક્વોલિટી વોટરપ્રૂફ કોને કહેવાય? કે સમજો કે કોઈ સેટ છે કે જે કામ કરે છે, કાં તો જે ઓનર છે કે જે કંપની છે જે કંઈ વોટરપ્રૂફિંગ કોઈ પણ કામ કરાવડાવે કે જેને કામ કરાવવું છે એને ક્લાયન્ટને ફાયદો થાય કે એનું લીકેજ ના થાય. ક્લાયન્ટનો પર્પઝ શું હોય? કે એને જે કામ બિલ્ડિંગ બનાવે એમાં લીકેજ ના આવે, હેરાન ના થાય. કારણ કે થઈ ગયા પછી ફોલ સીલિંગ કરી બધું કર્યું પછી પાણી આવે તો શું કરવાનું? એમઆરઆઈ છે, આમાં એક્સરે છે, આપણી લાઈનમાં મશીન છે, વાત હાથમાં લે છે, પણ એ લેવલની હાઈ ટેકનોલોજી નથી, બરોબર? એમઆરઆઈ વાળા ડોક્ટરો સાંભળ્યું તમે કહી દે છે કે આવું એમઆરઆઈમાં કંઈ પકડાતું નથી, આવું ખબર નહીં પડતું શું થાય આપણે કે બે. એટલે અલ્ટિમેટલી તો બધું ભગવાનના હાથમાં જ હોય. એ ક્લેરિટીમાં કેવું હોય કે ક્લાયન્ટને જે પર્પઝ છે એ સેટ થાય. વોટરપ્રૂફિંગ કન્સલ્ટન્ટ અને મટીરિયલ સપ્લાયર છે જે લઈ લે છે બે ફ્લોર એ બી પાછળ પાસ કરી કાઢો બતાવી દો, બરોબર? હેલો. મટીરિયલ સપ્લાયર એટલે સમજો કે કોઈ એમ જ વાત ડોક્ટર દીક્ષિત કોઈની એડી નથી કરતો, કોઈ ડોક્ટર દીક્ષિત મટીરિયલ બનાવે તો એના મટીરિયલ પરફેક્ટલી મળે, સારા ક્વોલિટી વાળી. અને વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટર, કારણ કે કોઈ કામ તો કરવું પડશે, આપણાથી બધા બિલ્ડર બનશે એવું જરૂરી નહીં. કોઈક સારા કોન્ટ્રાક્ટરે બહુ મોટા કામો કર્યા કરોડના, બરોબર? તો એ વોટરપ્રૂફિંગ કોન્ટ્રાક્ટર આ બધાનો કોમ્બો થાય. કોન્ટ્રાક્ટરને સારું કામ મળે, 2 પૈસા મળે. વોટરપ્રૂફિંગ કન્સલ્ટન્ટ પરફેક્ટ ડિઝાઇન કરે, કંપની સારું મટીરિયલ આપે અને ક્લાયન્ટને જે કામ કરાવવાનું છે એનું રિઝલ્ટ મળે. આ બધો કોમ્બો થાય તો વિન 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 કન્ડિશન થાય, જેને ક્વોલિટી વોટરપ્રૂફિંગ કહેવાય. સ્ટ્રક્ચરલ રિપેરિંગ જેવું હવે આપણે કહેતા હતા, અને સ્ટ્રેન્થનિંગ. જો રિપેરિંગ એટલે કેવું છે? કોઈ પણ વસ્તુ ક્યાંય ડિટોરિએટ થઈ, ડિટોરિએટ એટલે ડેમેજ, સિમ્પલ સાદી ભાષા, બગડી, ખરાબ થઈ. ખરાબ કશું ના થાય એવી કઈ વસ્તુ કોઈને ખબર છે? એવી કોઈ વસ્તુ ભગવાન એવરીથિંગ ઇઝ મોર્ટલ. એટલે જે જીવે છે એનું મૃત્યુ નક્કી છે. એટલે બધી જ વસ્તુઓ ટાઈમે બગડે, પ્લસ માઇનસ થાય. ખાવાનું કોઈ પણ હોય તો જે ખાવાનું બગડતું નથી એ ખાવાનું નથી, ફ્રોઝન આઈટમ થઈ જાય. હેલો, ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? બરાબર? એટલે જે વસ્તુ બની છે એની ઉપર વેધરની કન્ડિશનના હિસાબે કંઈ પણ થયું અને એની જેમ આપણે તો અત્યારે કેવું યંગ લાગે મારા કરતા, હું કેવો બુઢો લાગુ,
બરાબર. તો એ કારણ મેચ્યોર આપણે એવું કહીએ તો ચાલે. તો એ કેસમાં જેમ મારથી મોટું થઈશ તો સેમ લાગવાનું ઓબ્વિયસલી નહીં, કારણ કે બોડી માઇન્ડ રિંકલ્સ વ્હાઇટ વાળ કરચલી બધું નેચરલ પ્રોસેસ છે કે કોઈને નથી થવાની નેચરલ એ થઈ રાખે. તો એમાં આપણે સસ્ટેનેબિલિટી કેવી રીતે લાવવાની કે ભાઈ હું 50 વર્ષે તમારા જેવો થોડોક ફિટ રહું, આ કમ્પ્લીટ નહીં, તો કેવી રીતે રહી શકાય? એવું બિલ્ડિંગ માટે જે કરીએ એને બિલ્ડિંગનું રિપેરિંગ ને બિલ્ડિંગનું સ્ટ્રેન્થનિંગ કહેવાય. બોડી માટે યોગા, મેડિટેશન, પ્રાણાયામ એવું. ક્લિયર? હલો, સાદી ભાષામાં ઠીક છે. કેમ જરૂરી છે? તો એજિંગ ઓફ સ્ટ્રક્ચર. એજિંગ મેં તમને કહું છું 50 વર્ષ છે, મારે હું 75 વર્ષ જેવો લાગતો હું, બે જણ મને લઈને આવે અને હું સમજાવતો હોઉં તો મજા આવે? ના આવે ને, સહેજ પણ ના આવે. અને હું આમ શાંતિથી સરસ રીતે કામ કરતો હોઉં તો તમને થોડી એનર્જી લાગે, વાતમાં મજા આવે, સાંભળવાની મજા આવે, ગ્રાસ્પ થાય, ક્લેરિટી આવે, ઇન્ટરેક્શન થાય. યસ ઓર નો? ઠીક છે. પુઅર કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ. હવે જેવી ઈચ્છાથી એવી રીતે કર્યું તો બની શકે બગડે. બરોબર. એન્વાયરમેન્ટલ ઇફેક્ટ્સ એટલે કોરોઝન, મોઇસ્ચર, બહારના કાર્બોનેશન બધા નહીં શકે. ઓવરલેડિંગ ઓફ ડિઝાઇન એરર એટલે ડિઝાઇનમાં ક્યાંક મારે ઇશ્યુ કરું તો બિલ્ડિંગનું ડિટોરિએશન થાય, રિપેરિંગની જરૂર પડે. અનવોન્ટેડ કોઈ સિચ્યુએશન આવી ગઈ, અર્થક્વેક આવી ગયો, મારા હાથમાં છે નહીં, વ્રત તારા હાથમાં છે, દિવસ તારા હાથમાં છે, થોડા તારા હાથમાં નહીં, તો આપણે કશું કરી શકીએ નહીં. તો બિલ્ડિંગ ડિટોરિએટ થયું કે બિલ્ડિંગને કોઈ પ્રોબ્લેમ થયું તો એને સ્ટ્રેન્થનિંગ એ વખતે કરવું પડે, ક્યારે જરૂર પડે. ચેન્જ ઇન બિલ્ડિંગ યુઝ ઓર લોડ રિક્વાયર્ડ. એટલે જ્યારે મેં જે પર્પઝ માટે બિલ્ડિંગ બનાવ્યું, આ બિલ્ડિંગ બન્યું છે શેના માટે? સ્ટડી માટે. હવે હું આને ઇન્ડસ્ટ્રીયલ ફોર્મેટમાં લઈ જાઉં તો બિલ્ડિંગ ડિટોરિએટ થાય, કંઈક સ્ટ્રેન્થનિંગ કરવું પડે, કારણ કે ડેડ લોડ વધે, વજન વધે, તો એની મૂવમેન્ટ્સ ને બધું એ વખતે કેલ્ક્યુલેશન કર્યું ના હોય કે હોય ના હોય ને એ વખતે. એટલા માટે કઈ મેથડથી આપણે આને એકચ્યુઅલી સ્ટ્રેન્થન કરી શકીએ. તો ક્રેક રિપેર છે ને એ એપોક્સીને ઇન્જેક્શન ગ્રાફ્ટિંગથી કરી શકીએ. એન્ટી કોરોઝિવ ટ્રીટમેન્ટ હોય એટલે કેવું હોય કે કોરોઝન શેની ઉપર થાય? આયર્ન ઉપર, સ્ટીલ ઉપર, સ્ટીલના ISMB ISMC સ્ટ્રક્ચર ઉપર. તમે ગટર કહો છો, સાદી ભાષામાં ગટર કહો, એને કોરોઝન થાય, બહારથી વેધરની ઇમ્પેક્ટ થાય એટલે એને મારે કાઢીને રિમૂવ કરવા પડે. રિમૂવ કરીને એન્ટી કોરોઝિવ રિમૂવ કરીને કોટિંગ કરવું, એની ઉપર ફિનિશિંગ કરવું, એટલે એ સ્ટ્રેન્થન થશે. સિસ્ટમેટિક રિપેર એટલે બેઝિકલી મેં પહેલાં નક્કી કર્યું મારે શું કરવાનું, તૈયાર કર્યું, રિપેરની સિસ્ટમ બનાવી, એની ડિઝાઇન કરીને એને પ્રોટેક્ટ કર્યું, અને પ્રોટેક્ટ કર્યું એટલે એ મજબૂત થઈ, સ્ટ્રેન્થન થઈ. ઇન્જેક્શન ગ્રાફ્ટિંગ જેવું જ્યાં નાની જગ્યા હોય એને પૂરી કાઢવી પડે. અને રિપેર મોટર એટલે રેડી ટુ યુઝ પોલિમર PMM કહેવાય. PMM પોલિમર મોડિફાઈડ મોર્ટાર. PMM એટલે વ્હાઇટ કલરના જે કેમિકલ માર્કેટમાં આવતા હોય, SBR, લેટેક્સ, એક્રેલિક બેઝના, એની જોડે સિમેન્ટને પાણીની જોડે મિક્સ કરીને એનું એક મોર્ટાર બનાવાય. એ મોર્ટારને PMM કહેવાય. એનાથી એને સ્ટ્રેન્થનિંગ કરી શકાય. આ ગ્લાસ ફાઈબર રેપિંગ હોય, કાર્બન ફાઈબર રેપિંગથી થાય અને આર્મેડ ફાઈબર રેપિંગથી થાય. આવું કરીએ તો ફરક શું પડે કે ભાઈ એની કેપેસિટી વધે. બિલ્ડિંગ જે પર્પઝ માટે બનાવ્યું હતું અને ડેમેજ થયું તો થોડુંક વધારે લાંબુ જીવી શકે. બિલ્ડિંગની સર્વિસ લાઈફ વધે, લોડ કેપેસિટી વધે અને સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી વધે. એટલે બોડીના પાર્ટ બિલ્ડિંગના, જેના હાર્ટ કે જે પણ ગણો, એ સરસ થતા જાય. રિટ્રોફિટિંગ એક્સટેન્ડિંગ ધ લાઈફ ઓફ ધ સ્ટ્રક્ચર. જેવી રીતનો આ ભાગ છે, આ ભાગને આપણે જેટલું ડેમેજ હોય એને કાઢી કાઢ્યું પછી એની પર એની સરફેસ પ્રિપેરેશન કરીને એને રિપેરિંગ કરવાનું થાય. એટલે રસ્ટ રિમૂવર, રસ્ટ કન્વર્ટરથી સળિયાને સાફ કરવાનું થાય. જેટલું લૂઝ હોય તોડી કાઢ્યું, એની ઉપર કોટિંગ કર્યું, ઝીંક રીચ પ્રાઇમરને એવી રીતે કોટિંગ થાય. કોટિંગ કર્યા પછી મારે નવો માલ નાખવાનો, કારણ કે ઉખડી ગયું, બોડી ઉખડી ગઈ, તો ફેવિકોલ લગાડવો પડે કશું જોઈન્ટ કરવા માટે. તો બિલ્ડિંગમાં ફેવિકોલ તરીકે એપોક્સી બોન્ડિંગ એજન્ટ હોય, સિમેન્ટેશિયસ બોન્ડિંગ એજન્ટ હોય, એ લગાડું, એની ઉપર
પીએમએમ કરી શકું, રેડી ટુ યુઝ મોર્ટાર કરી શકું, અને આવા માલ નાખીને એને જેકેટિંગ કરવું, સ્ટીલનું જાળી બાંધીને, તો એ સ્ટ્રેન્થન થતું જાય. એ સ્ટ્રેન્થન કરીએ એટલે જ્યારે એ સ્ટ્રેન્થન કરીએ તો એની લોન્જેટિવિટી વધે, એની સર્વિસ લાઈફ વધે, એનું બ્યુટિફિકેશન વધે, અને એક લેવલનું બિલ્ડિંગ આપણે યુઝ કરી શકીએ. હવે એને વોટરપ્રૂફિંગની સાથે કેવી રીતે સેટ થાય તો તમે પહેલા રિપેર કરવું પડે. રિપેર કર્યું, બગડ્યું, એટલે બગડ્યું એમાં મોસ્ટલી એવું થાય કે બગડે બિલ્ડિંગ કોઈ પણ લેવલે એટલે એમાં વોટરપ્રૂફિંગના હિસાબે ઇશ્યુઝ શરૂ થાય. પાણી અડે એટલે ઇશ્યુઝ શરૂ થાય જો એક્સટર્નલ એરિયામાં હોય તો. એટલે એ રિપેર કરી કાઢ્યું પછી એને વોટરપ્રૂફિંગ કશું ના કર્યું હોય તો પાછું ફરીથી ડેમેજ થાય, હા કે ના? તો એ વખતે રિપેરિંગ કર્યા પછી વોટરપ્રૂફિંગનો કોમ્બો લઈ જાય. એટલે વોટ આઈ મીન ટુ સે કે રિલેશન ટુ વોટરપ્રૂફિંગ કેવી રીતે કરવાનું, જ્યારે એને રિપેરિંગ કરી કાઢ્યું, ડીપ ટુ રિટ્રોફિટિંગ અને વોટરપ્રૂફિંગ કર્યું, રિપેર પ્લસ વોટરપ્રૂફિંગ, એટલે કમ્પ્લીટ પેકેજ સોલ્યુશન એનું મળે, જેથી જે લેવલે અત્યારે આપણે કામ કરતા હોઈએ એ છેક સુધી એને બેસ્ટ ઓફ બેસ્ટ કોમ્બો મળે. કઈ રીતે રિપેરિંગ થાય? રોજ કઈ રીતે રિપેરિંગ થાય? શું લખ્યું છે મેં? એટલે જેકેટિંગ એટલે જેકેટ કોને કહેવાય? આપણે ઉપર પહેરીએ એને, એટલે ઓરિજિનલ જગ્યાથી એને એક સ્ટ્રેન્થનિંગ કરવા માટે એને પહેરાવીએ. એટલે એનું સમજો કે સેક્શન 1/1 નો કોલમ છે મારો, તો એ કોલમ 1/1 થી ઓછો થાય કે વધે? વધે. ઓછો થાય કે વધે? બરોબર, પરફેક્ટ. એ રીતે જેકેટિંગ સેમ લેવલ બધું જે લૂઝ હોય કાઢતા ગયા, એને ટ્રીટમેન્ટ સરખી કરતા ગયા, ફરીથી આપણું આરસીસી એટલે સ્ટીલનું સ્ટ્રક્ચર મૂકતા ગયા, અને એનું ફરીથી જે રીતે આપણે પહેલા પોરિંગ કર્યું એવી રીતે પોરિંગ કરતા ગયા, અને વચ્ચે એડેશન લેવલ. બરોબર મેમ? ક્લિયર? એફઆરપી રેપિંગ એટલે છે ને કાર્બન ને ગ્લાસ ફાઈબર ને એવા બધા મટીરિયલ આવે જેનાથી એનું કોમ્પ્રેશન સખત હોય, એનાથી રેપ કરી શકાય. રેપ કરો એટલે એવું કહી શકાય કે એ બિલ્ડિંગને મેં લેયર આપ્યું એટલે મારું કશું પણ થવાનું તો એ લેયરની ઉપર થવાનું, તો બિલ્ડિંગ ઇન્ટેક્ટ થઈ જાય. જેમ કે મેં કોઈ સ્ટ્રક્ચર રિપેર કર્યું ને હું એફઆરપી કરી કાઢું એની પર, તો આની પર મેં લેમિનેશન કરી એફઆરપી ફાઈબરથી લેમિનેશન કરી કાઢ્યું, એની ઉપર પ્લાસ્ટર કર્યું તો મારું જે તૂટશે એ પ્લાસ્ટર તૂટશે, બિલ્ડિંગ ઇન્ટેક્ટ એન્વેલોપમાં રહેશે, એટલે એની લાઈફ વધારે. ગ્રાઉટિંગ એટલે જ્યાં જગ્યા હોય, ક્રેક્સ હોય તો ગ્રાઉટિંગ કે સ્ટ્રેન્થનિંગ થાય. માઇક્રો કોન્ક્રીટ એટલે કેવું કે રેડી ટુ યુઝ મોર્ટાર હોય, એ રેડી ટુ યુઝ મોર્ટાર કંપની પીએમએમની જેમ એમના આરએનડી ડિપાર્ટમેન્ટના એના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બનાવે, એને માઇક્રો કોન્ક્રીટ કહેવાય, જેનાથી ડાયરેક્ટ સીધું પાણી એડ કરીને વાપરવાનું. જેમ આપણે એગ્રીગેટ્સ નાખીએ, સેન્ડ નાખીએ, સિમેન્ટ નાખીએ અને પાણી નાખીએ, એ બધું તૈયાર હોય, ખાલી પાણી ના હોય. એ રેડી ટુ યુઝ એટલે આપણે ગુલાબજાંબુના પેકેટ આવે ને સીધું ભરાઈને કરીએ, રેડી ટુ યુઝ જે બધું આવે ને, સૂપના ગરમ પાણી કરી એટલે સૂપ થઈ જાય. યસ ઓર નો? હેલો. એવું માઇક્રો કોન્ક્રીટ હોય, સીધું પાણી રેડવાનું નથી, આમ વીટ કપચી કશું નાખવાની જરૂર નહીં. ધેટ ઇઝ માઇક્રો કોન્ક્રીટ. મટીરિયલ યુઝ કયા થાય તો એપોક્સી થાય, પોલિમર મોડિફાઈડ મોર્ટાર જે મેં તમને પીએમએમ સમજાવ્યું, એફઆરપી શીટ્સ થાય, અને નોન શ્રિંક ગ્રાઉટ. નોન શ્રિંક ગ્રાઉટ એટલે જે શ્રિંક ના થાય. આપણે કપડું લીધું તો ઘણી વાર ટૂંકું થઈ જાય, બરાબર, એ શ્રિંક થયું કહેવાય. કોન્ક્રીટ શ્રિંક થાય, પહેલા જે રીતે સેટલમેન્ટ થાય પછી બીજા દિવસે બેસો તો નોર્મલ શ્રિંક થાય, એટલે એની શ્રિંકેજ ક્રેક એની ઉપર ડેવલપ. કોન્ક્રીટ ઇઝ ઓલવેઝ અ શ્રિંકેબલ મટીરિયલ. એનું જેવી રીતે સેચ્યુરેશન થતું જાય, સેટલમેન્ટ થતું જાય, એટલે પાણી એનામાંથી ઇવોપરેટ થાય, એટલે જગ્યા રોકે એટલે શ્રિંક. બરોબર છે? એટલે શ્રિંક, નોન શ્રિંક, ફ્રી ફ્લો ગ્રાઉન્ડ એટલે નોન એટલે ના થાય, શ્રિંક ના થાય, અને ફ્રી ફ્લો ગ્રાઉન્ડ. ફ્રી ફ્લો ગ્રાઉન્ડ એટલે મેં અહીંયાથી નાખ્યું, જે જગ્યાએ એની સ્લોપ હોય એ જગ્યાએ એ જતું રહે એની જાતે, એને ફ્રી ફ્લો કહેવાય. ફ્રી ફ્લો આવે છે ને પેલું નમક ફ્રી ફ્લો એટલે નોન શ્રિંક ફ્રી ફ્લો સિમેન્ટિશિયસ ગ્રાઉન્ડ.
ગ્રાઉટ એ રેડી ટુ યુઝ હોય, સ્ટ્રેન્થન મટીરિયલ હોય, જેનાથી તરત જ આપણને સ્ટ્રેન્થનિંગ મળી જાય. એટલે કોમ્પેક્શન મારું M25 હોય ને હું ગ્રાઉટ વાપરું તો મને કોન્ક્રીટમાં 28 દિવસે જે સ્ટ્રેન્થ મળતી હોય એ ગ્રાઉટમાં બીજા દિવસે. એના માટે આ ગ્રાઉટ પીક હોય. સ્ટ્રેન્થનિંગમાં કયો અત્યારે રિપેર ને વોટરપ્રૂફિંગનો એપ્રોચ મેં આગળ એક નાની સ્લાઇડમાં સમજાવ્યો. બંનેનો કોમ્બો થવો જોઈએ કે કમ્બાઇન ટ્રીટમેન્ટ કેવી રીતે થાય. તો ક્રેક રિપેર ક્રેક રિપેર કરી કાઢી, પ્રિપેરેશન કરી કાઢી, પોલિમર મોડિફાઈડ મોર્ટારને યુઝ કરી કાઢ્યો અને વોટરપ્રૂફિંગનું કોટિંગ કરી કાઢ્યું. કોટિંગ કરી કાઢ્યું અને એ જે થયું એને સેટઅપ કરી કાઢ્યું. એટલે પહેલાં સમજો કે આવું છે તો આ બધું કાઢ્યું, કાઢ્યા પછી એને સ્ટ્રેન્થન કર્યું. હવે આ થયું અને અહીંયા ક્રેક પડે છે તો ક્રેકને ઇન્જેક્શન ગ્રાઉટથી રિપેર કરવાનું. અહીંયા મેં ઇન્જેક્શન માર્યા, zigzag 45 ડિગ્રીમાં મારે ઇન્જેક્શન ગ્રાઉટિંગનો વિડીયો છે અને એ અંદર સ્ટ્રેન્થન થાય કે જ્યાંથી ડેવલપ થઈ હોય ને ત્યાંથી એ સોલિડ થતાં દેખાય અને જે માલ હોય એ વધારાનો નીચે પડી જાય. જેટલી પોરોસિટી એમાં જતો રહે. પછી મેં મોર્ટાર લગાડ્યો, પોલિમર મોર્ટાર, અને પછી કોટિંગ કરી. આવું કરું તો એ જે થાય એ આખું ફાઇનલાઇઝ પિક્ચર. કન્સલ્ટન્સી બેઝિકલી શેના માટે જરૂરી છે? તો કન્સલ્ટન્સીનો મેઇન પર્પઝ એવો હોય કે સાઇટ ઇન્સ્પેક્શન પ્રોબ્લેમ કેવી રીતના થાય છે, શું છે, કઈ રીતની ડિઝાઇન કરવી પડે વોટરપ્રૂફિંગમાં, કયા પાર્ટમાં કયો કેટલો કમ્પોનન્ટ નાખવાનો, કયું મટીરિયલ વાપરવાનું. જેવું મેં તમને નાનું સમજાવ્યું કે મારી ટાંકી છે તો CFTR ફૂડ ગ્રેડ વાળું મટીરિયલ હોવું જોઈએ, પાણીનો વોટરપ્રૂફિંગનો બહાર બેર કરે એવું મટીરિયલ હોવું જોઈએ. ગાર્ડન છે તો એન્ટી રૂટ હોવું જોઈએ અને નોર્મલ પાણી બેર કરે. યસ ઓર નો? આવું કશું કહ્યું ને આપણે, જસ્ટ લાઈક ધેટ. એ મટીરિયલ સિલેક્શન. અગેન મીથમાં આવ્યું કે કોઈ પણ મટીરિયલથી વોટરપ્રૂફિંગ થાય મીથ છે. અધરવાઇઝ કોઈ કંપની શું કરવા વધારે મટીરિયલ બનાવે? પૂરતાનું એનું કન્ફ્યુઝન થાય કે 150 પ્રોડક્ટ બને તો બધી તો થોડી વેચાવાનું. 5 પ્રોડક્ટ વેચાવી ઇઝી, 150 અઘરી, તો સેગમેન્ટ વાઇઝ બને. બરાબર? સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન જે હોય, મેં એક વસ્તુ બોલ્યો હમણાં, આવડા ને બધાના જે રેગ્યુલેશન હોય એના પ્રમાણે કામ થાય, રેરાના પ્રમાણે કામ થાય, કોમ્પ્લેક્સિસ બધા મળે. કોન્ટ્રાક્ટર સુપરવિઝન એ બધાનું પિક્ચરનું કોઓર્ડિનેશન કન્સલ્ટન્ટ બહુ સારી રીતે કરી શકે, કારણ કે હી નોઝ એવરીથિંગ, વોટ ટુ ડુ, હાઉ ટુ ડુ, વેન ટુ ડુ, અને ક્યાં કઈ વસ્તુને એડિટ કરવી છે, ક્યાં કઈ વસ્તુ અને કટ ઓફ કરવી છે. હી નો એક્સપિરિયન્સથી અને લર્નિંગથી. બરાબર? એટલે એની જરૂર પડે, એટલા માટે કન્સલ્ટન્ટનો હોય. કોઈ પણ ઇસ્યુઝ થયો તેનું ફાઇનલ રૂટ કોઝ કાઢીને એનું પેપર વર્ક કરીને એની સિસ્ટમનું રેમેડી કેવી રીતે કરાય એ આપી શકે. એકચ્યુઅલ આખા પ્રોજેક્ટનું કેટલું કોસ્ટિંગ થાય એ આપી શકે. અને જે રીતે અત્યારે ટ્રેનિંગ ને અવેરનેસ આપણે કરીએ છીએ અને ઓન સાઇટ એ પણ આપી શકાય. એટલા માટે કન્સલ્ટન્ટનો રોલ હોય. કેસ સ્ટડીમાં એક સિમ્પલ છે કે ભાઈ અંકુર ફાર્મ હાઉસ પર ગણેશ હાઉસિંગના માલિકનો બંગલો હતો. એમાં 1.5 વર્ષ બંગલો રહ્યો અને તરત જ જીવ બન્યો. પછી બહુ જ વાર લીકેજ તો બહુ બધી વખતે બધાએ કર્યું જેમણે કામ કર્યું. તો આપણે ત્યાં આગળ એક એઝ એ એક્સપર્ટ તરીકે કામ કરીને એમને ફૂલ પ્રૂફ સિસ્ટમ 10 વર્ષની આપી હતી. હવે કેવું છે, જ્યાં સુધી માર્કેટમાં કોઈ ઇસ્યુ ના થાય ત્યાં સુધી આપણને કશું ખબર પડે ના. ઇસ્યુ થયો એટલે કે પ્રોબ્લેમ થયો. ઇસ્યુ એટલે પ્રોબ્લેમ, કોઈ પણ પ્રોબ્લેમ જનરેટ થાય તો એમાં કેમ થાય છે એ ડૉક્ટર કોઈ પણ હોય તો એને કહે ને, ભાઈ તને શું થયું હતું, કાલે શું ખાધું હતું, શું થાય છે, કેટલા વખતથી થાય છે, કેમ છે, આવું બધું જાણ્યા પછી એને પણ ખબર પડે કે આવું હોય તો આવું કરવાનું, આવું હોય તો આવું કરવાનું. અને જો પેલું શું કહેવાય કે તમને વધારે એસિડિટી થાય તો એન્ટેક આપવાની, એની જોડે આ આપવાની, આવું હોય કોમ્બો. જસ્ટ લાઈક ધેટ પ્રેક્ટિસથી આ તમને આવી ધીરે ધીરે કરતા આવડ્યું. એટલે એવું કરીને આપણે આવું એક સેલ કર્યો તો એક અરવિંદ ગ્રુપના માલિકને બંગલાને પણ આવી રીતે સોલ્યુશન આપ્યું. આ જે મેં તમને છેલ્લો ટોપિક થયો અત્યારના પ્રમાણે 2024માં ઇકોનોમિક ટાઈમ્સ રિયાલિટીનો સર્વે એવું કહેતું હતું કે ઇન્ડિયાનું માર્કેટ વોટરપ્રૂફિંગ 30,500 કરોડનું છે.
કેટલું બોલજો બધા કેટલું અને ફ્યુચરિસ્ટિક 2030 સુધીનું માર્કેટ કેટલું છે હવે તમને લોકોને ખ્યાલ આવે છે કે કોઈ બિલ્ડિંગ બન્યું એમાં કેટલો મોટો રોલ વોટરપ્રૂફિંગ નો હોઈ શકે એટલે મારી સર્વિસ લાઈફ જે અત્યારે છે એ સર્વિસ લાઈફને મારે બેસ્ટ કરવી હોય તો ઇટ્સ અ બિગ બ્રાન્ચ કે એક નાના લેવલનું ઇનપુટ આપું અને એમાં કેરિયર બનાવું અને એક જેનરિક હોય તો એ આ કમ્પેરેટિવલી ઓલવેઝ ઇઝી બને એટલે બહુ જ ઇઝી સબ્જેક્ટ છે બહુ બધા વિડીયોઝ છે 500 જોશો એટલે આવડતું જશે કશું એવું જોરદાર નથી કે નહીં ફાવે હલો અને ક્યાંય તમને કોઈ ક્વેશ્ચન હોય તો બિંદાસ પૂછો બરાબર એટલે બહુ જ મોટો સ્કોપ ઓફ વર્ક છે ફ્યુચરિસ્ટિક તમે જ્યારે આજથી 2 3 4 વર્ષ પછી બહાર નીકળશો ત્યાં સુધીમાં ઓલરેડી અહીંયા સ્કાય કેપર્સ બનતા થઈ ગયા પહેલા તમે જ્યારે નાના હતા ત્યારે 8-10 માળના બિલ્ડિંગો બનતા હતા 12-14 માળ 15-17 માળથી વધારે નથી અત્યારે 45-50 એટલે જેટલું ઉપર જઈએ એટલો થ્રસ્ટ વધે નીચે બિલ્ડિંગમાં માઇનસમાં જઈએ એટલે પાણી નીચે આવે જમીનનું પાણી અપલિફ્ટ પ્રેશરમાં ઉપર આવે એટલે લીકેજના ઇશ્યુઝ થાય જેટલું હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય એટલે સ્પીડના હિસાબે ક્વોલિટીના હિસાબે ઇશ્યુઝ થાય એટલે જેટલા ઇશ્યુઝ થાય એટલું એ વસ્તુની ડિમાન્ડ વધે કે ઘટે વધે એટલે ઓબ્વિયસલી વોટરપ્રૂફિંગ ઇઝ અ નીડ ઓફ એન અવર એ છે ને અત્યારની બહુ જ અગત્યની જરૂરિયાતવાળો સબ્જેક્ટ છે આ મારી બુક છે જેનો QR કોડ છે આવી તો પિક્ચર કરીને એમેઝોન નંબર 1 બુક છે જે ઇન્ડિયા અને ઓલ ઓવર વર્લ્ડમાં અવેલેબલ છે અમારી વેબસાઇટ છે કોન્ટેક્ટ નંબર થેન્ક યુ અમારું મિશન છે લીકપ્રૂફ ને હેલ્ધી ઇન્ડિયા મિશન કે 2030 સુધી 10,000 બિલ્ડિંગો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીકપ્રૂફ બનાવો થેન્ક યુ કંઈ પણ નાનું મોટું કંઈ પણ મને આવડતું હશે તો કહી દઈશ